અત્યારના માતા પિતા દીકરીઓ માટે એવું ઘર શોધતા હોય છે કે ખૂબ પૈસાવાળો હોય, ફોરેન રહેતો હોય. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે ફોરેન રહેતો હોય? બધા છોકરા એવા નથી હોતા, પણ શું ફોરેન રહેતા છોકરો બધી રીતે સારો હશે? શું એ પીવાવાળો નીકળ્યો, બહાર ફરવાવાળો નીકળ્યો, બીજી કોઈ છોકરી જોડે રિલેશનમાં રહે? આ બધું તમે વિચાર્યું છે ક્યારે તમારી છોકરીને ત્યાં એની સાથે સંબંધ કરતાં પહેલાં? ના, માતા પિતા છોકરીને પૈસાવાળા ઘરમાં એ માટે પરણાવે છે કે એને એવું છે કે પૈસાવાળા ઘરમાં મારી દીકરી ખૂબ ખુશ રહેશે. પણ બધી જગ્યાએ એવું નથી હોતું. તમારી દીકરી પરણવા લાયક છે, ભણેલી છે, તો એના લાયક એવો છોકરો શોધો કે જે ભણેલો હોય, એના લેવલનો હોય, અને ઘર પણ એવું હોય કે જે એ લોકો બંને મળીને, કાં તો ઘર બી વ્યવસ્થિત હોય ને બંને મળીને ગુજરાન ચલાવી શકે અને સાથે મળીને પ્રગતિ કરી શકે. ના કે તમે પૈસાવાળું શોધો. પૈસાવાળા ઘરમાં તમારી છોકરીની ઇજ્જત નહીં હોય તો તમે શું કરશો? એનું માન સન્માન નહીં હોય તો શું કરશો? એ વારે ઘરે ઝઘડા કરીને આવશે તો શું કરશો? એટલે જ લેવલના સગા શોધો અને લેવલમાં જ લગ્ન કરાવો. ત્યાં તમારી દીકરીની માન, મર્યાદા અને ઇજ્જત પણ જળવાઈ રહેશે.